હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતુષ્ટિ કિચનમાં। આજે આપણે બનાવશું શીંગ પાક। આ રેસીપીથી શીંગ પાક ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં બની જાય છે। શીંગ પાક એટલો સોફ્ટ બને છે કે મોટી ઉંમરના તેમજ દાંતની તકલીફો એ પણ ઇઝીલી ખાઈ શકે છે। તમે જો મારી ચેનલ પર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમે બધા જ વિડીયો જોઈ શકો। તો ચાલો આપણે શીંગ પાક બનાવવાનું સ્ટાર્ટ કરશું। એ માટે મેં શેકીને ફોતરા કાઢેલી શીંગ લીધી છે 1 કપ। આ મારે અહીંયા રેડીમેડ મળી જાય છે। તમારે ન મળતી હોય તો શીંગને શેકી લેવાની અને પછી ફોતરા કાઢી લેવાના। તો ટોટલ 1 કપ શીંગને આપણે મિક્સરના જારમાં ક્રશ કરી લેવાની છે। તો અહીંયા આપણે એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો, થોડું કચકચરું રાખવાનું છે મિશ્રણ। તો અહીંયા શીંગનો ભૂકો રેડી થઈ રહ્યો છે। હવે આપણે શીંગ પાક બનાવવાનું સ્ટાર્ટ કરશું। એ માટે એક કઢાઈમાં આપણે 3 ચમચી ઘી ઉમેરશું। તો અહીંયા મારું થીનું ઘી છે, જો તમે ઉગાળેલું ઘી યુઝ કરતા હોય તો એ પ્રમાણે થોડું વધારે લેવું પડશે। હવે ઘી ઓગળી જાય એટલે તેમાં ગોળ ઉમેરવાનો છે। તો ટોટલ આપણે અડધી વાટકી ગોળ લેશું। ગોળનું માપ હંમેશા શીંગ કરતાં અડધું હોય છે, એટલે 1 વાટકી શીંગે અડધી વાટકી ગોળ લેવાનો છે। અત્યારે તમારે ગેસની ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે અને મિક્સ કરતા રહેવાનું છે। તો અહીંયા મેં ગોળને થોડો ઝીણો કાપી લીધો હતો એટલે જલ્દી ઓગળી જાય। તો ગોળને ઓગળતા ઝાઝો સમય નહીં લાગે, 2 થી 3 મિનિટમાં ગોળ સરસ ઓગળી જશે। આપણે અહીંયા ગોળ ઓગળે ત્યાં સુધી જ રાખવાનું છે, ગોળનો પાયો નથી બનાવવાનો। એટલે 2 થી 3 મિનિટમાં ગોળ એકદમ સરસ ઓગળી જશે અને બબલ્સ આવવા લાગશે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી શીંગનો ભૂકો એડ કરશું। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ફ્લેમ બંધ કરો પછી ત્યાં શીંગનો ભૂકો એડ કરવાનો, નહીંતર જો ગોળ વધુ થઈ જશે તો શીંગ પાક એકદમ કડક બનશે અને ખાવામાં મજા નહીં આવે। તો ફ્લેમ બંધ થાય એટલે ભૂકો એડ કરશું અને સરસ રીતના બધું એક રસ થઈ જાય એવી રીતના મિક્સ કરશું। તો તમને અત્યારે બતાશે કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું। હવે એક પ્લેટમાં આપણે 2 થી 3 ટીપા નાખશું તેલના અને સરસ રીતના હાથેથી જ આવી રીતના સ્પ્રેડ કરી દેશું। તો આપણે અહીંયા પ્લેટ પણ સરસ ગ્રીસ થઈ ગઈ છે। હવે તેમાં આપણે શીંગ પાક છે એ બધો જ એડ કરી દેશું આમાં। હવે શીંગ પાકનું સરસ લેવલિંગ થાય એ માટે આપણે એક વાટકીનો પાછળનો ભાગ છે એમાં થોડું તેલ એપ્લાય કર્યું છે અને પાછળના ભાગથી જ આપણે આવી રીતના પ્રેસ કરશું જેથી શીંગ પાક સરસ રીતના આખી ડીશમાં આપણે પાથરી શકીએ અને એક સરખો લેવલિંગ આવે એટલે પીસ પણ સરસ પડે। જો તમારે પતલા પીસ એકદમ રાખવા હોય તો આખી ડીશમાં પણ પાથરી શકાય છે। મારે થોડા જાડા પીસ રાખવા હતા એટલે મેં આખી ડીશમાં મિશ્રણ નથી પાથર્યું શીંગ પાકનું। તો આવી રીતના વાટકીના પાછળના ભાગથી સરસ પ્રેસ કરવાનું અને તવીથાની મદદથી આવી રીતના બધી જ સાઈડ પ્રેસ કરવાની જેથી એક સરખું લેવલિંગ આવે અને એક સરખી સાઈઝના પીસ પડે। તો હવે શીંગ પાક જ્યારે ગરમ હોય ત્યારે જ તે તમારે એના પીસ પાડી દેવાના છે। તો ગરમ ગરમ શીંગ પાકમાં તમને જેવા ગમે તેવા નાના મોટા પીસ તમે પાડી શકો છો। આ શીંગ પાક એટલો સોફ્ટ બને છે કે બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ઓછા સમયમાં પણ બની જાય છે। તો એકવાર તમે શીંગ પાકના પીસ પાડી લો એટલે ડેકોરેશન માટે તમે બદામ લગાવી શકો છો દરેક પીસ પર, ખૂબ જ ટેસ્ટી લાગશે। પણ બદામ લગાવવી ઓપ્શનલ છે। તો અત્યારે તમારે પીસ ઉખાડવાના નથી, એકવાર ઠંડો થઈ જાય પછી આપણે પીસ ઉખાડી લેશું અને સર્વ કરશું। તો ફ્રેન્ડ્સ અહીંયા મેં પીસ ઉખાડી લીધા છે, ખૂબ જ સરસ પીસ ઉખડશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનશે। તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ બન્યો છે। તો આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો
અને આવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.